કરશન લુહાર, બોલો કેવા ભગત છે. પીઠવાજાળ મૂળ રહેતા હતા અને પીઠવાજાળમાં એક વાર હોળીનો પર્વ આવ્યો. શેનો? હોળીનો. હોળી દિવસે તમને ખબર છે ફાગ બહુ બોલાય. ફાગ એટલે ગાળ્યો. એવી માન્યતા છે કે આમાં હોળિકા સળગી એટલે હોળિકાને ગાળ્યો દે, પણ બે ફામ ગાળ્યો દે. હોળિકા તો વહી ગઈ, વર્ષો વીતી ગયા. ગાળ્યું બોલતા બંધ થાય ને તો આપણા ઘરમાં હોળી કોઈ દી હળગાય નહીં. સમજો, હોળી કોઈ દી હળગે નિત્ય દિવાળી રહે. એ હોળિકાને ગાળ્યો દેવારો ત્યાં તો ઘરમાં હોળી હળગી જાય. અને ભક્તો વાત એમ જ છે, તમે બીજાને ગાળ્યો દેવા દો, બીજાને ટીકા કરવા તો ઘરમાં હોળી હળગી જાય. હોળિકાને ગાળ્યો દેવા નિમિત્તે બહુ બધા ગાળ્યો બોલે. ગામમાં હોળી પ્રગટાવવાનો સમય થયો. ગામના ઠાકોર ગામધણી પણ હાજર. એને કીધું કરશન ફાગ બોલો. કરશન લુહારે ના પાડે છે કે મારથી ફાગ બોલાય નહીં. કેમ? હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બન્યો અને મારા ઈષ્ટદેવની આજ્ઞા છે, મારો આશ્રિત અપશબ્દના વક્તવ્ય ક્યારે અપશબ્દ બોલે નહીં, ક્યારે ગાળ બોલે નહીં. જેટલા ઘર સભા સાંભળતા બધાને કહું છું, મહેરબાની કરી આ જીહવા ઠાકોરજી હરિ નામ લેવા માટે આપી છે. બાપ એ જીભે કરીને બેફામ ગાળ્યો નહીં બોલતા, બેફામ ગાળ્યો નહીં બોલતા. ઠાકોરજી જે દાડે હિસાબ માગશે ને તે દાડે રોતા નહીં આવડે, રોતા નહીં આવડે. મેં તને જીભ ગાળ્યો બોલવા માટે આપી હતી. મેં તને જીભ મારું નામ રટન કરવા માટે આપી હતી. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. કડવો તે લીમડો ગોળમાં રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. બાઈ મીરાના શબ્દો છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતે આત્મા, ભગવાનનું ભજન કરી લે, ભગવાનનું ભજન કરી લે. જગત ગુરુ શંકરાચાર્યજીના શબ્દો છે. હરિબોલ હરિબોલ, હે આત્મા તું હરિબોલ. મહાપ્રભુ ચૈતન્યના શબ્દો છે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. માટે જેટલા ઘર સભા સાંભળતા બધા મારી ભલામણ છે, મહેરબાની કરી આ જીભથી અપશબ્દ બોલી ઠાકોરજી આપેલી આ દિવ્ય જીભને બાપ તમે અભડાવશો નહીં, મારી ભલામણ છે. કરશન લુહારે ના પાડી દીધી, મારાથી નહીં બોલાય ફાગ. કરશન ફાગ બોલ, 1 મણ બાજરો આપીશ, નમદાર માફ કરજો, નહીં બોલાય. 5 મણ બાજરો આપીશ, નહીં બોલાય. 10 મણ બાજરો આપીશ, નહીં બોલાય. કરશન 1 સાતીની જમીન, 100 વીઘા જમીન તને આપું. ફાગ બોલ, ગાળી બોલ, નામદાર માફ કરશો. 1 સાતીની જમીન તો શું, પણ તમારું આખું રજવાડું મને આપી દો ને તોય પણ આ મોઢામાંથી હવે ફાગ ન નીકળે, હવે ગાળ ન નીકળે. ત્યારે બાપ એના ઇતિહાસો લખાય, એના ઇતિહાસો ને વ્યાસપીઠ ઉપર બેસીને ગાવા પડે, એના ઇતિહાસોને ગાવા પડે. આખું રજવાડું આપી દો તો પણ આ મોઢેથી ફાગ ન બોલાય. હું ભગવાન સ્વામીનો આશ્રિત બન્યો છું. અને આટલા શબ્દ સાંભળતા ગામ ધણીની આંખ લાલ ગુમ થઈ ગઈ. કરશન, તું કોને ના પાડી રહ્યો? તને ભાન છે? આનું પરિણામ સારું નહીં આવે. કરશન લુહારના મુખમાંથી શબ્દ નીકળ્યા, નામદાર મને પ્રણામની સાથે મતલબ નથી, મને મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની સાથે મતલબ છે. અરે કરશન, ગામ છોડવું પડશે. નામદાર છોડી દઈશ, બાકી ગાળ નહીં બોલું. અને સંપ્રદાય ઇતિહાસ એમ કે કરશન લુહારે ગામ પીઠવાજાળ છોડ્યું, તરક તળાવ રહેવા જતા રહ્યા, પણ ગાળ ન બોલ્યા. બાપ આમ સંપ્રદાય ઇતિહાસ કહે છે. માટે મહેરબાની કરી અપશબ્દ બોલતા નહીં. આજ પવિત્ર જલજણી એકાદશીનો દિવસ છે, એવો સંકલ્પ કરો. અંજાન પણ ગાલ બોલાય ને, અંજાન. તે દાડે 1 ટંક, આમ તો આખો ઉપવાસ કરવો પડે, પણ 1 ટંક ભોજન છોડી દઈશ અને પ્રાયચિતની 5 માળા કરીશ. ઓટોમેટિક જીભ કંટ્રોલમાં આવશે, એને દંડ દેજો. એ મારી તમને ભલામણ છે. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को
और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।